રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક વર્ષોમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે નહીં પરંતુ દરેક વર્ગના દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની ચૂક્યું છે. એક સમયે ગરીબની સારવાર માટે જાણીતી આ હોસ્પિટલ આજે સમયસર અને સફળ સારવાર, કુશળ તબીબી ટીમ તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દર્દીઓની પ્રથમ પસંદગી બની ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તમ સુવિધાઓ ઊભી કરવામાં આવતા તથા આયુષ્માન કાર્ડ ધારકોને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થવાથી રાજકોટ સિવિલ પર લોકોનો ભરોસો વધતો જાય છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. હરેશભાઈ છે. મારું એક્સિડન્ટ થયું હતું ક્રેન સાથે, એટલે મણકામાં લાગ્યું હતું, એટલે કમરનો નીચેનો ભાગ મારો હાલતો બંધ થઈ ગયો હતો. એટલે તાત્કાલિક ક્ષણે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મારું નિદાન થયું. હિમાંશુ પરમાર ઓર્થોપેડિક સર્જન છે એની ટીમ દ્વારા, અને એ ઓપરેશન થયું એના 2 મહિના પછી મારી રિકવરી થઈ અને આજે હું સંપૂર્ણપણે ચાલી શકું છું. આજથી અંદાજે 2 મહિના પહેલાં અત્રે સિવિલ હોસ્પિટલ રાજકોટ ઓર્થોપેડિક વિભાગ ખાતે એક 26 વર્ષના યુવક નામે રાહુલ હરેશભાઈ ગોસ્વામીને લાવવામાં આવ્યો. એને અકસ્માતે ઈજા થવાથી કમરથી નીચેનો ભાગ અને બંને પગ સંપૂર્ણપણે ખોટા પડી ગયેલા અને સત્વરે એનું નિદાન કરવામાં આવતા કમરના ભાગે L2 મણકો ઈજાગ્રસ્ત થયેલો, જેના કારણે કમરના મણકાથી નીચેના ભાગનું સંચાલન કરતી નસને નુકસાન થવાથી કમરથી નીચેના ભાગનો સંપૂર્ણ કંટ્રોલ જતો રહ્યો હતો ને એના અનુસંધાને તાત્કાલિક અમે ઓર્થોપેડિક યુનિટ 2 રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હિમાંશુ પરમાર તેમજ ડૉક્ટર કુણાલ મિસ્ત્રી એટલે કે મારા દ્વારા એક તાત્કાલિક હિંમતપૂર્વક નિર્ણય કરી અને દર્દીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં કમરના મણકાને યોગ્ય રીતે ફિક્સ કરી કમરના મણકાની નસ ઉપર થતું દબાણ ઓછું કરવામાં આવ્યું. સાથે સાથે દબાણના કારણે ક્ષતિગ્રસ્ત થયેલી નસને યોગ્ય કરવા માટે યોગ્ય દવાઓનો કોર્સ સતત 2 મહિના સુધી આપવામાં આવ્યો. એ દરમિયાન દર્દીનું ખૂબ જ મોનિટરિંગ કરવામાં આવ્યું, એની એક વસ્તુની કાળજી લેવામાં આવી ને એના કારણે 2 મહિનાના અંતે આ રાહુલ નામના દર્દી, જેના કમરથી નીચેના બંને પગ ખોટા પડી ગયા હતા, એ લગભગ 90%થી વધારે અત્યારના સંપૂર્ણ રિકવર થઈ ગયા છે. આજની તારીખે દર્દી જાતે ચાલી શકે છે, બંને પગ ઊંચા કરી શકે છે, બધું જ શક્ય છે. આ એક મેડિકલ સાયન્સની અંદર ચમત્કારથી સેજ પણ ઓછું ના ગણી શકાય એવું છે ને આના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુનિટ 2ના અમારા તમામ ડૉક્ટરોની તેમજ રેસિડેન્ટ ડૉક્ટરોની તેમજ દરેક સ્ટાફની ખૂબ જ જહેમત કામ કરી ગઈ છે અને એને આ જે પરિણામ આવ્યું એ અમારી ધારણા વિપરીત છે, એક ચમત્કારિકને સમકક્ષ છે. તો એના માટે અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને અમારી સાથે જોડાયેલા તમામ લોકોનો ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.